વડોદરામાં ગણપતિ મંદિરની જમીન અન્ય લોકોના નામે ચડ્યાનો દાવો થયો છે। વાડી વિસ્તારમાં ગણપતિ મંદિર ટ્રસ્ટની જમીન મુસ્લિમ પરિવારે હડપ કર્યાનો દાવો થયો છે। અહીંયા દંતેશ્વરની પ્લોટ નંબર 4647ની 50,000 ફૂટ જગ્યાના પ્રોપર્ટી કાર્ડમાં મુસ્લિમ પરિવારના નામ છે। પૂર્વ કોર્પોરેટર વિજય પવારની રજૂઆતને પગલે આખો મામલો બહાર આવ્યો। ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત થતા સરકારે સો મોટો દાખલ કરી છે। મામલતદારે સ્થળ વિઝિટ કરતા કબજેદારોએ રાતોરાત અહીંયા દિવાલ પણ ચણી હતી। વિધાનસભાના દંડક બાળુ શુક્લાએ પણ સ્થળ પર તપાસ કરી। કેટલાક અસામાજિક તત્વોએ પોતાના નામે આ પ્લોટ દર્શાવ્યો છે તેવું બાળુ શુક્લાનું કહેવું છે। સો મોટો દાખલ થયા બાદ તમામ નામ કમી કરાયા। આ જમીન બાબતે લાંબા સમયથી કાયદાકીય તકરાર પણ ચાલી રહી છે તેવું મામલતદારે કહ્યું હતું। રેવન્યુ સર્વે નંબર 70નો જે પ્લોટ છે એ મૂળ સરકારી પડતર જમીન છે। આજના તારીખે પણ પાણીપત્રકમાં સરકારની જગ્યા બોલાય છે। 70ના તબક્કામાં 1970ની આસપાસમાં ગણપતિ મંદિરનું નામ એમાં આવ્યું। ત્યારબાદ સમયાંતરે કેટલાક સ્થાપિત હિતો દ્વારા અંદર પોતાનું નામ નાખવાની પ્રક્રિયા ચાલુ કરી અને બીજા તબક્કામાં તો કેટલાક અસામાજિક તત્વો પણ આપણે કહી શકીએ તેઓના દ્વારે બીજા કોઈ ઠેકાણેનો પ્લોટ હતો તે પ્લોટ અહીં બતાવીને અહીંયા એમને દબાણ કરીને કામકાજ ચાલુ કરવાની જ્યારે વાત થઈ ત્યારે આ વિસ્તારના જ અમારા પૂર્વ કોર્પોરેટર પાર્ટીના નેતા વિજયભાઈ પવારના આ વિષય ધ્યાનમાં આવતા તેમણે અમને રજૂઆત કરી। અમે રાજ્યના ગૃહમંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રી માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબની સાથે એમની રૂબરૂ મુલાકાત કરાયા બાદ વિગતની તલસ્પર્શી તપાસ કરતા તેમને ખૂબ ગંભીરતાથી આ મુદ્દો કલેક્ટરશ્રીની સૂચના આપી અને કલેક્ટરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીના એક સંયુક્ત અભિયાનના ભાગરૂપે સતત એક પ્રોસેસ ચાલતો રહ્યો। સરકાર એમાં સુઓ મોટો પોતે દાખલ થઈ અને ત્યારબાદ જેટલા નામો હતા બધા નામો કમી કરવામાં આવ્યા છે। સરકારશ્રી દ્વારા શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટનું નામ દાખલ કરવા હુકમ થયો છે, જેના અનુસંધાને આજે અમે ટ્રસ્ટ વતી ઉપસ્થિત રહેલા છીએ। શું કરવાની છે કાર્યવાહી? ટ્રસ્ટ વતી પોઝેશન લઈશું અમે। આ મામલો એવો છે કે તકરાર ચાલી રહેલ હતી અમુક અન્ય કોમના વ્યક્તિઓ દ્વારા કે પોઝેશન એમનું છે, આ જગ્યા એમની છે, પણ ખરેખર એમનું અન્યત્ર જમીન છે એટલે એમને શરત ચૂકથી પોઝેશન એમનું હોવાનું દર્શાવેલ હતું ને એની તકરાર ચાલી રહેલ હતી। આપણા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુભાઈ શુક્લા સાહેબને મેં સત્ર ચાલતું હોવાથી ટેલિફોનિક વાત કરી। એમને મને કીધું કે કાલે સવારે તું ગાંધીનગર આવી જા। હું ગાંધીનગર જતા બાળુભાઈ શુક્લા સાહેબે મને હોમ મિનિસ્ટર જોડે બેઠક કરાવડાવી। સાહેબે બધા પેપર જોયા, કારણ કે વડોદરાના પ્રભારી મંત્રી છે એટલે એમણે બધા પેપર જોયા અને ત્યાંથી જ કમિશનર શ્રીને જાણ કરી કે આમાં તપાસ કરો। મ્યુનિસિપલ કમિશનરે જાણ કરી અને પછી એક કેસ ચાલી જતા હમણાં 28 સાથે આ સુઓ મોટો દાખલ થઈ ગઈ છે અને આ સરકારની જગા છે, શ્રી સરકાર પડતર જમીન છે। 1964-65 જમીન આ અમારા દાદા ખેરસા હતા, રણછોડભાઈ મોગાભાઈ રબારી। હવે એમાં મામલતદાર સાહેબનો જે કૃષિ પંચનો ઓર્ડર થયો હતો, અમારો ખરી કિંમત અમે ભરી છે। અમે ગણવતિયા ત્યાં જ્યાં ત્યાર પછી એ લોકો ઉપર ગયા, સામે પાછી એમને અપીલ કરી, એ પણ અમે જીતી ગયા। 2 કેસ જીત્યા છે, પણ મતલબ કે શું થયું કે 71, 72 સર્વે નંબર છે, એના ફાઇનલ પર 47 અને 612 છે। હવે 47માં અમારું કબજો છે, 612માં ગણપતિ મંદિર છે, એટલે 2 ફાઇનલ પ્લોટનો ઝઘડો ચાલે છે અમારે। એટલે આના વચ્ચે અમીન મહેમાનભાઈ સિદ્દીકભાઈ આવી ગયા છે કે પ્રોપર્ટી કાર્ડમાં એમનું નામ હશે, એટલે કલેક્ટર સાહેબમાંથી શું મોટોની કંઈક નોટિસ કાઢી છે, એટલે કેસ સાંભળવામાં આવે છે। એટલે સાહેબે કંઈક હજુ આગળ ઠરાવ ઉપર નથી કામ આવ્યું, હજુ કંઈક ઓર્ડર હજુ આવ્યો નતો, એટલે હાઈકોર્ટમાં મારે પેન્ડિંગ છે કે કોર્પોરેશન સામે કે આવી રીતે કેસ ચાલે છે મારે કોર્પોરેશનની સામે કે અમારો જે ફાઇનલ પ્લોટ છે અમને ત્યાં ફાળવી આપો। વાડી વિસ્તારમાં આવેલી શાસ્ત્રીબાગ સામે પ્લોટ નંબર 47ની જમીન છે કે તેને લઈને વિવાદ વકર્યો છે। મૂળ આ જે જમીન છે તે સરકારી હતી અને ત્યારબાદ ટ્રસ્ટની જમીન કે દેવસ્થાનમાં આ જમીન છે તે આપવામાં આવી હતી। ત્યારબાદ કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે આ જમીનની અંદર જે નામો છે તે દાખલ કરવામાં આવ્યા હતા અને ભાજપના જે પૂર્વ કોર્પોરેટર છે વિજય પવાર તેમના ધ્યાને આખો આ જે મામલો સામે આવતા તેમના દ્વારા પણ રજૂઆત છે તે કરવામાં આવી હતી। ગૃહમંત્રી સુધી રજૂઆત થતાં જ અહીંયા આ જમીન પર સુઓ મોટો દાખલ કરવામાં આવેલ, જે રીતે ગેરકાયદેસર રીતે જે નામો દાખલ થયેલા હતા તે તમામ નામો છે તે હાલ કમી કરવામાં આવ્યા। સરકારી જમીન હોવાથી હાલ સરકારના જે અધિકારીઓ છે તે આ જમીન પરનો પાછો કબજો મેળવવા માટે અહીં પહોંચ્યા છે। સાથે સાથે ગુજરાત વિધાનસભાના જે દંડક છે બાળુભાઈ શુક્લા
તે પણ અહીં પહોંચ્યા છે અને જે રીતે વાત કરવામાં આવે તો આજે તમામ જમીનનો જે કબજો છે તે પાછો મેળવવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે. જે રીતે નામો કઈ રીતે ચડ્યા, કોના દ્વારા જે નામો ચડાવવામાં આવ્યા તે તમામ બાબતે હાલ તપાસ છે તે ચાલી રહી છે. તલસ્પર્શી તપાસ છે તે કરવામાં આવશે અને જે તે જવાબદાર હશે તેના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે. પરંતુ સુઓ મોટો દાખલ થતાં જ કેટલાક જે ઈસમો હતા કે તેમના દ્વારા મોડી રાત્રે અહીંયા આખી આ જે દિવાલ છે તે પણ ચણી લેવામાં આવી. એટલે ચોક્કસથી આ જે અસામાજિક તત્વો છે તે ક્યાંક ને ક્યાંક પોતાની મનમાની ચલાવી રહ્યા હતા. જે ચુકાદો આવ્યો તેમ છતાં પણ આ ચુકાદાની અવગણના કરી અને આખી આ જે દિવાલ છે તે ઊભી કરી રાખી. હાલ તો વિધાનસભાના દંડક હોય તેમજ જે સ્થાનિક વહીવટી તંત્ર હોય તે પણ અહીં પહોંચ્યું છે અને હાલ કાર્યવાહી કરી રહ્યું છે. વિજય પવાર કે જેમણે આખો મામલો બહાર પાડ્યો તેમની પણ એક જ માંગ છે કે જે પણ કોઈ આમાં સંડોવાયેલું હોય તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં ફરીવાર આ પ્રકારની જે સરકારી જમીન પચાવ પાડવાની જે ઘટના છે તે ન બને. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.